દોસ્તો, એક સમયના વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ તરીકે ઓળખાતા અનિલ અંબાણીનું નામ તો તમે સાંભળ્યું જ હોય. અનિલ અંબાણી હંમેશા એવું કહેવાય કે હવે દિવાળીમાં ડૂબી ગયા હોય એવી વાતો અને સમાચાર સામે આવતા હોય છે. દોસ્તો, મુકેશ અંબાણી કે જેઓ આજે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે અને મુકેશ અંબાણીનો પરિવાર પણ લાઇમલાઇટની નજીક રહેવાનું પસંદ કરે છે. તેઓ તો એન્ટેલિયા બંગલોમાં રહે છે જે મુંબઈમાં આવેલો છે, પરંતુ વચ્ચે એવા પણ સમાચાર હતા અહેવાલો મુજબ કે અનિલ અંબાણી જે છે એમનું પોતાનું ઘર પણ જપ્ત કરવામાં આવ્યું હતું, કારણ કે તેઓની દેવાની સ્થિતિ છે વધારેમાં વધારે કથળી રહી હતી. ત્યારે શું છે હાલની સ્થિતિ જાણી લઈએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો વહાલા દોસ્તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. સૌથી પહેલાં વાત કરી દઈએ તો મુકેશ અંબાણી અને અનિલ અંબાણી બંને સગા ભાઈઓ છે. અનિલ અંબાણીની સ્થિતિ આજે દિવાળીયા જેવી છે. અનિલ અંબાણીનો પરિવાર કે જે એવું કહેવામાં આવે તો પણ ખોટું નહીં હોય કે મુકેશ અંબાણીના જેવા જ બંગલોમાં રહે છે, જે પણ મુંબઈમાં પાલી હિલ વિસ્તારમાં આવેલો બંગલો છે કે જેની કિંમત પણ ખૂબ વધારે છે. અબોડ નામના બંગલામાં અનિલ અંબાણી પોતાના પરિવાર સાથે રહે છે, જ્યારે એન્ટેલિયા નામના બંગલોમાં મુકેશ અંબાણી પોતાના પરિવાર સાથે રહે છે. ત્યારે દોસ્તો, અનિલ અંબાણી કે જેઓ પણ એવું કહેવાય કે રિલાયન્સ કોમ્યુનિકેશન સાથે જોડાયેલા છે, એમનો આ બંગલો વચ્ચે જપ્ત કરવામાં આવ્યો હતો, કારણ કે તે અટેચ કરવામાં આવ્યો હતો અને એ બાબત પણ સામે આવતી હોય છે કે આખરે અનિલ અંબાણીના પરિવારના સદસ્યો છે એ લાઇમલાઇટથી દૂર રહેવાનું પસંદ કરે છે. એક સમય એ હતો કે જ્યારે અનિલ અંબાણી પણ વિશ્વના ટોચના ઉદ્યોગપતિઓમાં એમનું સ્થાન હતું. વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં અનિલ અંબાણીનું સ્થાન પણ આવી ચૂક્યું છે, પરંતુ હાલમાં જ છેલ્લા કેટલાક વર્ષોથી એમની આ સ્થિતિ છે વધારેમાં વધારે બગડી રહી છે અને તેઓ નુકસાનીમાં જઈ રહ્યા છે. એવા સમયે દોસ્તો, અનિલ અંબાણી કે જેઓ આજે અબોડ નામના એમના પોતાના ઘરમાં રહે છે, એમને 2 દીકરાઓ છે કે જેમણે 2000 કરોડનું સામ્રાજ્ય ઊભું કર્યું છે. દોસ્તો, આ ઘર એ છે કે જે ખૂબ મોટી ઇમારત છે. એમની લક્ઝરિયસ સુવિધાઓ કોઈ અંબાણીના મુકેશ અંબાણીના એન્ટેલિયા બંગલોથી પણ કમ નથી. દોસ્તો, આ છત ઉપર રહેલું હેલીપેડ, આ સાથે જ સ્નો રૂમ, થિયેટર એરિયા, પાર્કિંગ એરિયા અને કિચન એરિયા પણ ખૂબ વિશાળ છે. આવા ઘરમાં લક્ઝરિયસ સુવિધાઓ ઘર ધરાવતું આ જે છે અનિલ અંબાણીનું ઘર છે. ત્યારે દોસ્તો, સેફ્ટીના મામલામાં પણ તેઓને ખૂબ સેફ્ટી મળે છે. ત્યારે અનિલ અંબાણી કે જેઓની સ્થિતિ આજે કફોડી બની છે, જ્યારે મુકેશ અંબાણી આજે દિવસે ને દિવસે વિશ્વના સૌથી ધનિક લોકોમાં એમની જે છે ગણના વધતી જાય છે, એમની સંપત્તિમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. જ્યારથી જ મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણીના લગ્ન થયા છે, ત્યારથી લઈને એમની સંપત્તિમાં અનેક ગણો વધારો થયો છે. ત્યારે આ એમના બંને ઘર એટલે કે અનિલ અંબાણી અને મુકેશ અંબાણી બંનેના ઘર લક્ઝરિયસ સુવિધાઓ ધરાવે છે, જે વિશ્વના સૌથી મોંઘા ઘરોમાં પણ સ્થાન ધરાવે છે. પરંતુ દોસ્તો, હાલમાં અનિલ અંબાણી કે જેઓ પોતાના ઘરમાં રહે છે, પોતાના પરિવાર સાથે રહે છે, પરંતુ મીડિયાથી દૂર રહેવાનું પસંદ કરે છે. એમની સ્થિતિ આજે વધારે બગડી છે અને ત્યારે દોસ્તો, હવે એન્ટેલિયા બંગલો છે મુંબઈમાં આવેલો મુકેશ અંબાણીનો બંગલો છે એ ફર્સ્ટ ક્રમ ઉપર આવે છે, ત્યારે અનિલ અંબાણીનો બંગલો વિશ્વના સૌથી મોંઘા બંગલામાં 3જા ક્રમે આવે છે. ત્યારે દોસ્તો, અનિલ અંબાણીના ભાઈ મુકેશ અંબાણી અને નીતા અંબાણી સહિત એમનો પરિવાર તો લાઇમલાઇટની નજીક રહે છે, પરંતુ અનિલ અંબાણી દૂર રહેવાનું પસંદ કરે છે. ત્યારે દોસ્તો, આપ આ બંને ભાઈઓની સંપત્તિ વિશે શું કહેવા માગો છો? આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. અનિલ અંબાણીની સ્થિતિ વિશે આપનું મંતવ્ય જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. અને આવા જ ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા જ વિડીયોઝની નોટિફિકેશન્સ તમને મળતી રહે સૌથી પહેલાં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલ સાથે. ધન્યવાદ.